હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ભજીયા। તો આ ફરાળી ભજીયા બનાવવા માટે ના તો તમારે કોઈ લોટની જરૂર પડશે કે ના તો કોઈ વધારે સામગ્રીની। તો તમને એવું થતું હશે ને કે તો પછી આ ફરાળી ભજીયા કેવી રીતે બનશે? તો આજે આપણે એકદમ નવી જ રીતે ફરાળી ભજીયા બનાવીશું। અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો, જેથી આવનારી દરેક રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમને મળે। તો ચાલો બનાવીએ। તો ખાવામાં એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા ફરાળી ભજીયા બનાવવા માટે અત્યારે મેં 1 કપ ભરીને સાબુદાણા લીધેલા છે અને તેની સામે 1/4 કપ મોરૈયો લીધેલો છે। તો આ માપનું તમે ખાસ ધ્યાન રાખજો। અને મોરૈયાને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાબુદાણામાં વ્હાઇટ કલરનો પાવડર વધારે પ્રમાણમાં હોય છે, તો આપણે તેને સારી એવી રીતે કપડાથી લૂછી પછી એને લઈશું। તો તમે જુઓ કે આવી રીતે કોટનના કપડાથી સારી રીતે લૂછી ને પછી આપણે તેને ગ્રાઇન્ડ કરીશું। આને આપણે ભાખરીના લોટ જેવું ગ્રાઇન્ડ કરવાનું છે, એકદમ આનો મેંદા જેવો પાવડર નથી બનાવવાનો। તો તમે જુઓ કે આને આપણે સારી એવી રીતે ગ્રાઇન્ડ કરી લીધેલું છે। તો આ ભાખરીના લોટ જેવું થોડું કરકરું આપણે રાખેલું છે। આને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું। અને અત્યારે મેં 2 નંગ કાચા બટેટા, જેને મેં આવી રીતે છીણી અને પછી લીધેલા છે। તો આવી રીતે મેં એનું છીણ કરી અને આ કાળું ન પડી જાય એટલા માટે મેં તેને ધોઈ અને આવી રીતે પાણીમાં પલાળીને રાખેલું। તો હવે આપણે આમાંથી બધું જ પાણી નિતારી અને એકદમ સારા એવા આને છીણને કોરું કરી અને પછી આપણે બાઉલમાં લઈશું। જો આ રીતે છીણમાંથી પાણીને નિતારીશું નહીં તો ભજીયા જ્યારે બનાવશું ત્યારે તે ખાવામાં ટેસ્ટી પણ નહીં લાગે અને સોફ્ટ પણ નહીં લાગે। તો હવે છીણ આપણે એકદમ સારી રીતે નિતારી પછી લઈ લીધું। તો હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું। અને હવે મેં 4 થી 5 નંગ લીલા ઝીણા સમારેલા મરચાં લીધેલા છે, તેને આપણે ઉમેરી દઈશું। અને હવે 1 ચમચી જેટલી વરિયાળી, તેને પણ મેં અધકચરી વાટીને પછી લીધેલી છે। 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું। અને હવે અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। અને હવે અડધી ચમચી જેટલા વાટેલા મરિયાં ઉમેરી દઈશું। તો અધકચરા વાટવાના એટલે સ્વાદ બહુ સરસ આવે અને તીખાશ થોડી આગળ પડતી હશે આ ભજીયામાં તો ખાવામાં ભજીયા બહુ જ ટેસ્ટી લાગશે। અને સ્વાદ પ્રમાણે તેમાં સિંધાલું મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું। તો દહીં ખાટું હશે તો પણ ભજીયાનો ટેસ્ટ બહુ સરસ આવશે। સારી એવી રીતે મિક્સ કરી અને હવે તમે જુઓ કે સારી એવી રીતે મિક્સ કરી લીધેલું છે। તો હવે આપણે તેમાં 1 બાઉલ ભરી અને ધાણા ઉમેરી દઈશું। તો ધાણાનું પ્રમાણ પણ જો અહીંયા આગળ પડતું હશે તો સ્વાદ બહુ સરસ આવશે। અને હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આનું સારું એવું જાડું એવું બેટર બનાવી લઈશું આપણે। તો જે રીતે મેથીના ગોટાનું બેટર હોય તેવી જ આની થિકનેસ રાખવાની। અને હવે બેટર સારું એવું બનીને તૈયાર થઈ ગયેલું છે। તો આપણે તેમાં ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી દઈશું અને સોડાને એક્ટિવ કરવા માટે ઉપરથી ગરમ એવું 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। અને હવે સારી એવી રીતે બેટરને મિક્સ કરી લઈશું। તો અહીંયા તમારે કુકિંગ સોડા પહેલેથી નહીં ઉમેરી દેવાના, જ્યારે તમારે ભજીયા બનાવવા હોય ત્યારે જ તમારે ઉમેરવાના। અને હવે તેલને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલું। તો તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયેલું છે ભજીયા બનાવવા માટે। તો અત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ કરી દઈશું। અને હવે આપણે એકદમ સરસ મજાના ફરાળી ભજીયા બનાવી લઈશું। તો જે રીતે આપણે ગોટાને મૂકીએ તે જ રીતે આપણે આ ભજીયાને પણ તેલમાં મૂકવાના છે। તો મૂકતી વખતે થોડી સાવચેતી પણ રાખજો અને આવી રીતે એકદમ છૂટા છૂટા આપણે ભજીયાને મૂકવાના છે। જો તમે નજીક મૂકશો તો ભજીયા એકબીજાને ચોંટી જશે। તો તમે જોઈ શકો છો કે મેં અત્યારે ભજીયાને એકદમ છૂટા છૂટા મૂકેલા છે તો પણ તે એકબીજાને ચોંટી જાય છે। તો અત્યારે આમાં જારો લગાવવાની કોઈ જ જરૂર નથી। જો તમે જારો ભજીયાને અડાડશો તો ભજીયા અંદર તેલમાં તૂટી જશે અને તેલ તેમાં ભરાઈ જશે। તો ભજીયા એની જાતે જ આમાં છૂટા થઈ જશે જ્યારે તે બની જશે। અને હવે 2 થી 3 જ મિનિટમાં ભજીયા સારી એવી રીતે સેટ થઈ ગયેલા છે। તો આ સમયે આપણે જારાથી તેને ફેરવી અને સારી એવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળી લઈશું। તો આને બનતા વધારે વાર નથી લાગતી, 5 થી 6 જ મિનિટમાં આ બનીને તૈયાર થઈ જશે।
તો આને વધારે પડતા તમારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી નથી બનાવવાના, નહીંતર તે વધારે પડતા ક્રિસ્પી બની જશે. તો થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે આને તળવાના છે. અને હવે તમે જુઓ કે 2 થી 3 જ મિનિટ પછી સારી એવી રીતે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા છે. તો આપણે આમાંથી એક્સ્ટ્રા જે તેલ હોય તે આવી રીતે નિતારી અને તેને પ્લેટમાં લઈ લઈશું. તો આ જ રીતે આપણે બીજા બધા જ ભજીયાને બનાવી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ભજીયા બનીને તૈયાર છે. અત્યારે મેં તેને ગ્રીન ફરાળી ચટણી સાથે સર્વ કરેલા છે. તો તમે જોયું ને કે આપણે ના તો બહારથી કોઈ લોટ લાવ્યા છીએ કે ના તો કોઈ વધારે સામગ્રીની જરૂર પડેલી છે. ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે આ ભજીયાને બનાવેલા છે. તો દર વખતે સાબુદાણાની ખીચડી ન ભાવે તો આ રીતે કોઈ નવી વાનગી બનાવીએ તો ઘરમાં બધાને બહુ જ ભાવે. અને ખાવામાં તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા આ ભજીયા લાગે છે. તો તમે એક વખત આ રેસીપીને જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.